أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وعلى محمد وعجل ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. فأما اليتيم فلا تقهر. صلوات على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد وعجل فرجه. أيام يزا नजदीक છે એ દિવસો કે જે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા જેના માટે દુઆ કર્યા હતા, અને આપણે બધા એ દિવસોમાં શામિલ થવા જઈ રહ્યા છીએ. બીબીએ દો આલમને પુરસ્વા આપવા માટે શાહ પરવરદિગાર આપણને બધાને માહે અઝા મુહર્રમ નસીબ ફરમાવે અને આપણને બધાને ખુલૂસની સાથે શહેજાદી દો આલમને પુરસ્વા આપવાની તૌફીક અતા ફરમાવે. આજે દિવસ છે મારા અઝીઝો, તિફલાને મુસ્લિમની શહાદત. મને કોઈ સવાલ પૂછ્યું કે તિફલાન એટલે શું, તો ખાલી એનો તર્જુમો બતાવી દઉં. અરબીના અંદર તિફલ એટલે બચ્ચું. તિફલનો મતલબ થાય બચ્ચું. તિફલાન એટલે બે બચ્ચાઓ, બે બાળકો, બે દીકરાઓ. તિફલાને મુસ્લિમ એટલે હઝરતે મુસ્લિમના બે શહેજાદાઓ, બે બચ્ચાઓ કે જેમની આજે શહાદતની રાત છે. कौन से हजरत मुस्लिम नहीं वो बे बच्चाओं जिनकी शहादत की रात છે? શું નામ છે? મોહમ્મદ અને ઇબ્રાહીમ. આ બે બચ્ચાઓ ની શહાદતની રાત છે. ખરેખર આ બચ્ચાઓ બહુ મઝલૂમ બચ્ચાઓ છે. હઝરત મુસ્લિમના ના 4 બચ્ચા, બે બચ્ચા કરબલામાં પણ શહીદ થયા છે. हजरत मुस्लिम ना बे दीकरा, एकનું નામ ઓન અને એકનું નામ અબ્દુલ્લાહ. એ હઝરત અલી અકબર પછી કરબલામાં શહીદ થયા હતા, અને બે દીકરાઓ કુફાની અંદર શહીદ થયા, મોહમ્મદ અને ઇબ્રાહીમ. એક દીકરી, કોઈને દીકરીઓના નામ ખબર છે? હઝરત મુસ્લિમની દીકરીઓના નામ રૂકૈયા છે, એક તારીખના અંદર મળે છે.
એક રિવાયતમાં રૂકૈયાની ઝૌજાનું નામ પણ મળે છે, એક રિવાયતમાં એમની ઝૌજા દીકરીનું નામ પણ રૂકૈયા મળે છે. બીજી દીકરી છે એમની બે મશહૂર દીકરી છે હમીદા અને આતિકા. આજે આતિકા છે ને એ પણ કરબલામાં શહીદ થયા છે. જ્યારે શોહદાના લાશાઓ જ્યારે શહીદ થઈ ગયા ને બધાય, તો રસ્તામાં કેટલાય બધાય બચ્ચાઓ જે છે એ ઘોડાથી ઊંટ ઉપરથી જમીન પર પડી જતા હતા. તો આજે આતિકા દીકરી છે ને હઝરતે મુસ્લિમની, એ ઘોડાના ટાપોના ઘોડાના પગોના નીચે આવીને દબાઈને શહીદ થઈ ગયા હતા. એટલે તમે વિચાર કરો હઝરતે મુસ્લિમની કુરબાની કેટલી બધી છે. નાની કુરબાની નથી. હા, એટલા માટે ઓલામાં કહે છે કે અગર કોઈને ઓલાદ ન થતી હોય ને તો ખુદાની બારગાહમાં હઝરતે મુસ્લિમના વાસ્તાથી દુઆ કરે, જય ખુદા પાસે એ મુસ્લિમનો વાસ્તો કે જેણે બધી ઓલાદને કુરબાન કરી દીધી ખુદાની રાહમાં. અચ્છા, હઝરતે મુસ્લિમની શાદી કોના સાથે થઈ હતી? એમની ઝૌજા કોણ હતા ખબર છે? કોણ? રૂકૈયા. પણ એ કોણ હતા? નામ નહીં, એ કોણ હતા? હઝરત ઇમામ અલીના દીકરી હતા, હઝરત અબ્બાસના બહેન હતા. એટલે ઇમામ હુસૈનના બહેન થાય પણ હઝરત ઉમ્મુલ બનીનના દીકરી હતા. હઝરતે મુસ્લિમના ઝૌજા રૂકૈયા, જે રિવાયત પ્રમાણે નામ છે. તમારા અઝીઝો, આ હઝરતે મુસ્લિમની કુરબાનીઓ છે ઇસ્લામની રાહમાં, ઇમામ હુસૈનના રસ્તામાં, જેમણે પોતાની ઓલાદને કુરબાન કરી દીધી. મારા અઝીઝો, ઇસ્લામની અંદર અલ્લાહ તાલા અઝીમ ઇન્સાનો પાસે અઝીમ કુરબાનીઓ લે છે. જેમ ઇન્સાનનો નીવો, જેમ ઇન્સાનનું લેવલ ઊંચું હોય ને, અલ્લાહ કુરબાની પણ મોટી મોટી લેતો હોય છે. તમે જો કરબલામાં ઇમામ હુસૈનની કેટલી મોટી કુરબાની લીધી. ઇમામ હુસૈનનો નીવો બહુ ઉપર છે. પણ આપણને ખરેખર વિચાર કરવો જોઈએ કે જે લોકો ઇમામ હુસૈન અલૈહિસ્સલામની સાથે હતા એ પણ કેટલા ઊંચા નિભોને લેવલ ઉપર હતા, કેટલા ઊંચા દરજ્જા ઉપર હતા, કેવી કુરબાની આપી છે. એક આપણી ઓલાદ કુરબાન થઈ જાય, એક દીકરો ગુજરી જાય ને કુરબાન નહીં, એક્સિડન્ટની વાત ના કરે, જવાનીમાં બી ના ગુજર્યો હોય, પણ ઇન્સાનનો એક દીકરો પણ દુનિયાથી ચાલ્યો જાય ને તો અહેસાસ કરી શકે છે, એમ લાગે છે કે દુનિયા ખાલી ખાલી થઈ ગઈ છે. અને જે લોકોની ઓલાદ આ દુનિયાથી ચાલી ગઈ છે એમને ખબર છે, અથવા એમના ફેમિલીમાં આવો બનાવ બન્યો હોય તો એમને ખબર છે કે શું કયામત આવી જાય છે. આપણે તસવ્વુર કરે કરબલા વાળા ઉપર આજે મોહરમ આવી રહ્યા છે. મારા અઝીઝો, આ મોહરમને ખરેખર દિલો જાનથી આ એલાનનો એક રસમ છે જે આપણે કરવામાં આવે છે અને યાદ દેવરાવવા માટે છે ખાલી. નકર ખરેખર તો ઇમામ હુસૈન માટે આ બધું આપણે દિલો જાનથી કરવાનું છે કે કઈ કમી ના આવી જાય મારા અંદર, મારી આઝાદારીમાં, મારા ગુસ્સામાં, મારાથી કઈ ભૂલ ના થઈ જાય, મારાથી કઈ એવું કામ ના થઈ જાય કે જેનાથી હઝરતે ઝહરા સલામુલ્લાહ અલૈહાનું આખું ઘર ઉજળી ગયું છે, બીબી પુરુષો લેવા માટે આવ્યા છે, તો મારા પુરુષામાં કઈ ખામી રહી જાય, મારાથી કઈ ભૂલ ના થઈ જાય, કોઈ સાથે કજ્જો ના થઈ જાય, મારાથી કોઈને એવું કઈ ન દિલ દુખાઈ જાય કે મારા કારણે એ વિચારે કે મજલિસમાં જાવ તો કોઈ ફલાણા સાથે કજ્જો થશે. દરમાશની સાથે, સબ્રની સાથે, મોહબ્બત સાથે આપણને હઝરતે ઝહરા જોઈ રહ્યા છે. બીબી ઝહરાની નજર છે આપણા ઉપર. ફાતિમા ઝહરા આવ્યા છે એમના દુખી દિલને સુકૂન લેવા માટે કે મારા હુસૈનના આઝાદાર છે, મને ગુસ્સો આપવા આવ્યા છે. ખુદાના ખાસ એવું કામ ન થઈ જાય કે આપણા કારણે જે છે બીબી ઝહરાનું દુખેલું દિલ વધારે દુખાઈ જાય. ઇન્સાનનું ઝમક, જ્યારે ઇન્સાનને કોઈ જખમ લાગેલું હોય ને તો એ જખમ ઉપર શું લગાવે? આપણે નમક નાખીએ, મરહમ નાખીએ. આપણે જખમમાં નમક ના નખાય. નમક નાખવાથી બળતરા વધી જાય, તકલીફ વધી જાય. મરહમ નાખે. આજે આંસુ શું છે? એ જખમોનું મરહમ છે. કોઈના ઘરે ફામીમાં ઇંતકાલ થઈ જાય તો આપણે જઈને શું કરે છે? કેટલા આરામથી બેસી જઈએ, કેવા ચૂપ હોઈએ, કેવી મોહબ્બતથી મીઠા મીઠા બોલ બોલીએ. તમારા ઘરમાં મુસીબતનો બનાવ બન્યો છે, અલ્લાહ તમને સબર આપે. યાદી ના કરજો, અમે તમારા સાથે છીએ, તમારા ગમમાં શરીક છીએ. કરે છે ને આપણે આ મોહરમમાં એ કરવાનું છે. આપણે એ બીબી
તમે રોઈ રહ્યા છો, તમારા સાથે અમે રોઈ રહ્યા છીએ. એવું કોઈ કામ નહીં કરશું કે તમને તકલીફ પોગે, તમારું દિલ દુખાઈ જાય. ધ્યાન રાખવાનું છે મારા અજીજો, હર ઇન્સાન પોતાની જવાબદારીને સમજે. રેસ્પોન્સિબલ ના, અહીંયા હર એક ઇન્સાન રેસ્પોન્સિબલ છે. નામ જે બોલાય છે તો સાથ આપવા માટે છે. એક રસમ છે, એક જવાબદારી છે જે સોંપવામાં આવે છે. હકીકતમાં એક ઇન્સાન, એક બચ્ચા, એક મા બહેનો, આ બધા રેસ્પોન્સિબલ છે. જેમ આલિમ મેમ્બર ઉપર રેસ્પોન્સિબલ છે, એમ બધાય હર ઇન્સાનની જવાબદારી છે આઝાદારી માટે. હર ઇન્સાનને બીબી ઝહરાની સામે જવાનું છે અને બીબી ઝહરાને કહેવાનું છે કે બીબી, તમે ગવાહ હતા ને, અમે અમારી જવાબદારીને અદા કરી હતા. આ ચીજ યાદ રાખવાની છે મારા અજીજો. અઝીમ કુરબાની છે, મોટી કુરબાની છે જે કરબલામાં આપવામાં આવી છે. વિચાર કરો, હઝરતે મુસ્લિમ એક રિવાયતમાં છે કે જ્યારે મક્કાથી નીકળે છે, લગભગ 2 મહિનાનો સફર લાગ્યો. એ જમાનામાં કેટલો ટાઈમ, મક્કાથી કુફા સુધીનો સફર. હઝરતે મુસ્લિમ પહેલા મદીના આવ્યા, એક રિવાયતમાં આવશે. એક રિવાયત કહે છે કે કરબલાથી ડાયરેક્ટ એમના બચ્ચાઓને લઈને ગયા. 2 બચ્ચાઓ મોહમ્મદ અને ઇબ્રાહીમને મદીનામાં આવ્યા અને મદીનાની અંદરથી 2 બચ્ચાઓને લીધા. અલગ અલગ રિવાયતો છે, હું તમને બધી સાથે સાથે બોલતો જાઉં છું કે પહેલા તમને એક તારીખ મગજમાં રેડી ખપે કે આ રીતના બનાવ બન્યા હતા. હઝરતે મુસ્લિમ 2 બચ્ચાઓને જ્યારે કુફાનો ઈરાદો કર્યો, મૌલા હુસૈન અલૈહિસ્સલામ મોકલે છે. કુફાવાળાઓના 18,000 કાગળ આવ્યા, મૌલા અમારી પાસે આવો, અમારી હિદાયત માટે આવો, અમારી તકલીફને દૂર કરવા આવો, અમે એકલા છીએ, અમારા ઇમામ નથી. ઇમામને યાદ આવ્યું કે આ લોકો તો મારા બાબાની સાથે કેવું કર્યા હતા, મારા ભાઈ હસન ગયા હતા કુફામાં, એને પણ એના સાથે પણ કેવું કર્યા, કેમ ભરોસો કરવો. કીધા કે હું મારા ભાઈને મોકલું છું, એવો મારો ભાઈ છે કે જેના ઉપર મને પૂરેપૂરો ભરોસો છે. તમે એનો સાથ આપશો, સમજો મારો સાથ આપ્યો, અને એ જે મને કહેશે હું એ પ્રમાણે કરીશ. અને હઝરતે મુસ્લિમ પોતાના 2 દીકરાઓને લઈને કુફાની તરફ ગયા. તકરીબન જે તારીખમાં લખવામાં આવ્યું છે 2 મહિનાના સફર પછી હઝરતે મુસ્લિમ પોગે છે. મારા અઝીઝો, અહીંયા રિવાયતના જુમલા છે કે હઝરતે મુસ્લિમ શહાદત થઈ ગઈ, પણ એ બચ્ચા 1 વર્ષ સુધી મુસીબતમાં ગિરફતાર રહ્યા. મને ઇન્સાફથી બતાવો, આપણા જમાતની અંદર હોય યા આપણને કઈ સમાચાર મળે, કે બિલાલની અંદર હોય, અગર તમને કઈ સમાચાર મળી જાય, કોઈ રસ્તામાં એક બચ્ચું મળે તમને અને કોઈ તમને ઓચિંતા કે આ યતીમ છે, તમે શું કરશો? જ્યારે તમે એક શબ્દ સાંભળશો ને, યતીમ છે, એટલે પડપલા પહેલા તો તમારા અંદર એક અંદરથી એક સદમો લાગશે તમને. બિચારો બાપ વગરનો છે, બિચારો મા વગરનો છે, એક ઝટકો લાગશે તમને. અને પછી પરબારા તમે કોશિશ કરશો કે એમની પાસે જઈને કઈ હાથ ફેરવું, એને કઈ પ્યાર આપવું, મોહબ્બત આપવું, એને હેત આપવું. બિચારો બાપ વગરનો છે, એને ઇન્સાનિયત છે કે નહીં? યતીમ બચ્ચાઓ માટે અગર ખરેખર આ ચીજ આપણા અંદર ના આવે તો અફસોસની વાત છે કે યતીમ સામે હોય અને દિલમાં અહેસાસ ન થાય. આ તો પ્રેમા અફસોસની વાત છે કે આપણું દિલ હવે પાણો થઈ ગયું છે. આ દિલ નથી, આ પથ્થર બેઠી ગયો છે. જો અહેસાસ પણ ના થાય તો એ બચ્ચા 1 વર્ષ સુધી કુફાની અંદર છે. કેટલાય ટાઈમ સુધી ચક્કર લગાવતા રહ્યા અને 1 સાલ સુધી કેદખાનાની અંદર. અને ખાસ એમ કેદખાનામાં કહેવામાં આવતું હતું કે આને તકલીફ આપવાની છે. બચ્ચાઓને કેવા બેરહેમ ઇન્સાનો હતા, વિચાર તો કરે લોકો. ખરેખર દિલ નહોતું, પથ્થર હતા. પૈગંબર ફરમાવે છે કે જે ઇન્સાન યતીમોનો ખ્યાલ કરશે, યતીમનો સાથ આપશે, યતીમની પરવરિશ કરશે, યતીમથી મોહબ્બત કરશે, યતીમને પ્યાર કરશે, જન્નતમાં ઈ મારા પાસે એવી રીતે હશે જેવી રીતે આ 2 આંગળી છે. કેવી રીતે આ 2 આંગળી કેમ છે? આમ પૈગંબર આંગળીનો ઈશારો કર્યા છે. આમાં કઈ તમને ફાસલો દેખાય છે? કઈ દૂરી દેખાય છે? આ છેટે છે 2 આંગળી? કેટલી છેટે છે? આ નથી ને જરાય. પૈગંબર આમ ઈશારો કર્યા કે જેવી રીતે આ 2 આંગળી છે ને, એટલો ઈ મારી પાસે એને હું રાખીશ.
જે યતીમનો ખ્યાલ કરશે, યતીમનું ધ્યાન રાખશે. આ બચ્ચાઓનું કોઈ ધ્યાન રાખવાનું. કેટલાક સદમાની અંદર છે. બની ઇસ્રાયેલના જમાનામાં, બની ઇસ્રાયેલ એક જમાનાની અંદર જ્યારે એક બહુ મોટો ગુનેગાર ઇન્સાન, એક મોટો એવો ગુનેગાર ઇન્સાન કે એની આદત, ખરાબ આદત શું હતી? એની એક ખરાબ આદત હતી, અવારનવાર એ દારૂ પીતો હતો. આ એની આદત હતી ખરાબ. અને લોકોને ખબર પડી ગઈ હતી. તો હવે લોકોને સમાચાર મળ્યા કે એ મરી ગયો છે. જ્યારે એના મરવાના સમાચાર મળ્યા કે ફલાણા ભાઈ ગુજરી ગયા છે કે જે પીવા વાળા છે, તો બધાય નક્કી કર્યું, આખા ગામના લોકોએ, કે આપણે એના જનાઝામાં નથી જવું. એનું કામ થઈ રીતે જનાઝાને કાંદો નથી આપવો. બધાય નક્કી કરી લીધા. એની બાઈની બિચારી એકલી औरत તો औरत છે ને, કોઈને તકલીફ થાય કે ના થાય, પણ બાયડીને તો થાય ને. ગમે એમ તો એનો શરીકે હયાત, એનો શોહર, એનો ધણી, એણે એના શોહરના કાંદા દેવા માટે, એના શોહરને જનાઝો આપવા માટે મજૂરોને બોલાવ્યા. મજદૂર લોકો, મજદૂર સમજો બચ્ચા, કે પૈસા આપીને માણસોને બોલાવે કે આ ઉપાડી દો ને. શું કહે? મજદૂર કહેવાય ને, બરાબર? મજદૂરોને બોલાવ્યા. 4 મજદૂર આવ્યા અને પૈસાથી એનો જનાઝો ઉપાડાવ્યો. એના જનાઝામાં કોણ શરીક છે? ખાલી એક એની બાયડી. અને ઓલા જે પૈસાથી જનાઝો દેવા આવ્યા છે એ લોકો. એની સૌજા વિચારે છે કે છેટે જઈને એને દફનાવી દઉં ક્યાંય. પછી જરા ગામની બહાર છેટે પોગે છે તો વહાં આગળ એ ગામનો એક મોટામાં મોટો આબિદ અને ઝાહિદ પરહેઝગાર ઇન્સાન, જે આખા ગામની અંદર મશહૂર હતો. લોકો એને ઇબાદત ગુઝાર કહેતા, તકવા રાખવા વાળા કહેતા. નેકમાં નેક ઇન્સાન આખા ગામનો ઈવા ઉભો હતો. જ્યાં જનાઝો આવતો હતો વહાં કહે છે કે જનાઝાને રાખો. ઈ આબિદ કહે છે. અને માણસો પણ ખબર છે, માણસો તમાશો જોવાની આદત બહુ હોય ને. એમ જનાઝામાં શરીક નહીં થાય, પણ ઓલો તમાશો જોવા માટે બધા ભેગા થાય. જોઈ શું કરે છે, જનાઝો કેવી રીતના ઓલા બધા ઉપાડે છે, એની બાયડી શું શું કરે છે, એમ જોવા માટે બધા ને ઇન્ટરેસ્ટ પાછો. પણ જનાઝો દેવા માટે ના, આપણે જવું જ નથી. કેમ? કે દારૂ પીતો હતો. બરાબર ને? માણસો એવા. હવે બધાની નજર પડી કે ઓલો આબિદ સિંહ જનાઝો રોકે છે. ગામનો નેકમાં નેક ઇન્સાન, પરહેઝગાર ઇન્સાન, એને જનાઝો રોકાવડાય. બધાય જોડે છે. જનાઝો રોક્યો તો બધાય જનાઝો રોક્યા. કે છે આ જનાઝાને અહીંયા સામે રાખો, મારે નમાઝે જનાઝા પઢવી છે. એની બાયડી બિચારે ચડી ગઈ. ગામના લોકો તો દોડી દોડીને આવ્યા. આબિદ, એલા તું આ ગામનો નેકમાં નેક ઇન્સાન, પરહેઝગાર, મુત્તકી ઇન્સાન, તને ખબર છે આ કોણ છે? અને તું કહેશ કે એનો જનાઝો પડવાનો છે? તો કહે છે કે હા મને ખબર છે. કે હું ખુદ નથી આવ્યો, મને મોકલવામાં આવ્યો છે. શું કામ? કે હું ઘરે સૂતો હતો, મારી ઈબાદત કરીને આરામ કરતો હતો, તો સપનાની અંદર મને કહેવામાં આવે છે કે ફલાણી જગ્યા ઉપર જઈને ઊભો રહી જા, મારો એક બંદાનો જનાઝો આવી રહ્યો છે. આ માણસ આબિદ કહે છે કે મને આ ખ્વાબના ઓર્ડર આપવામાં આવ્યો છે સપનાની અંદર. એટલા માટે હું અહીંયા આવીને ઊભો રહ્યો અને આ જનાઝો અહીંયા આગળ આવે છે. જનાઝો રાખવામાં આવે છે. બધાય વિચારે ચડી ગયા, આ શું? પછી એની સૌજાને પૂછે છે કે તું આની સૌજા છો, તું હંમેશા એની સાથે રહેવા વાળી છો, તને તો ખબર હશે આ માણસનું કામ શું હતું. આ માણસ બધાયની નજરમાં દારૂ પીવાનું યાદ છે બધાયને, પણ તું તો સાથે રહેતી હતી, તને ખબર હશે કઈ સારું કામ કરતો હોય, એની કઈ નેકી કરતી એવી કઈ ખાસ કે જે ખુદાને બહુ પસંદ આવી હતી.
કે મને અલ્લાહ ઓર્ડર આપે છે, ખુદા તરફથી આ હુકમ આપવામાં આવે છે? તો એ કહે છે કે જો મારો શોહર અવારનવાર, દરરોજ નહીં, કોઈ ફેરેની આદત ખરાબી હતી કે એ દારૂ પીતો હતો, એની ખરાબ આદત હતી. કોઈ ફેરે ઘરે આવતો શરાબની હાલતમાં આવતો, પણ હું એને જોતી એ દશા આવે દારૂ પીને, એનાથી ખબર નહીં એને શું બીમારી લાગી ગઈ છે, પણ એ માણસ અડધી રાતમાં ઊભો થાય. હું અવારનવાર જોતી, અડધી રાતમાં ઊભો થાય, ગુસ્લ કરવા માટે જાય, પછી ગુસ્લ કરવા આવીને ગુસ્લ કરીને આવીને મુસલ્લે બેઠે અને રોવે રોવે રોવે, એટલો રોવે કે ખુદાની બારગાહમાં માફી ઉપર માફી માંગે. પરવરદિગાર, તને ખબર છે કે હું તારો કેવો ગુનાહગાર બંદો છું, મને ખબર છે હું ભૂલ કરું છું મારા અલ્લાહ, મારાથી આ ગલતી થઈ જાય છે, પણ મને અહેસાસ છે કે હું ગલત કરું છું, અને ખુદા મને બીક લાગે છે કે તું મને જહન્નમમાં તો નહીં નાખી દેશ. મને બહુ બીક લાગે છે. એ હંમેશા આવી રીતના ગલતી કરતો, પણ ખુદા પાસે આવીને બહુ રોતો, એના જહન્નમના અઝાબને યાદ કરીને ખુદા પાસે ગીડગીડાઈને માફી માંગતો, અલ્લાહ મને માફ કરી દેજે, મારાથી ભૂલ થઈ જાય છે. યા રીતના એક કામ કરતો. પછી તો કહેશે કે આની એક બીજી આદત છે મેં જોઈને, ઈ જોઈ કે હંમેશા ઈ જ્યારે બહાર જઈને બારે તો કોઈ પણ 2 કે 3 યતીમ બચ્ચાઓને ઘરે લાવતો, યતીમ બચ્ચાઓને પ્યાર કરતો ને બચ્ચાઓને પોતે ખવડાવતો હતો. એને યતીમ બચ્ચાઓ બહુ વાલા, યતીમ બચ્ચાઓથી બહુ મોહબ્બત હતી એને, યતીમોથી એને બહુ હેત હતો. અને એકવાર નહીં, અવારનવાર ઈ આ મારો શોહર છે યતીમોને ઘરે લાવીને જમાડતો, પોતાના હાથે પ્યાર કરતો, એનાથી હેત દેખાડતો હતો. ત્યારે એ આબીદે કીધું કે એ આ જે ઇન્સાન છે એની તું શરીકે હયાત છો, અલ્લાહ તાલાને આ તારા શોહરની આ 2 નેકી બહુ પસંદ આવી છે, જેના કારણે અલ્લાહ મને હુકમ આપ્યો છે કે એની નમાઝે જનાઝા પઢાવીને ખુદ દફન કરવી. જો મારા અઝીઝો, આવી નેકીઓ કેટલી કામ લાગે છે. ઇન્સાન કોણ છે જે ગુનાહ નથી કરતું? આપણામાંથી કોણ છે મને કહો? શું આપણાથી ગુનાહ નથી થતા? અવારનવાર ગુનાહ થઈ જતા હોય છે, પણ ઇન્સાન ખાલી કઈ નેકી અંજામ આપે કે જેની આકિબત બખેર કરી નાખે. ઇન્સાન એવું કઈ સારું કામ કરે કે જેને મોતના વખતે અલ્લાહ તાલાનો રહેમેલા ઉપર નાઝિલ થાય. તો આ યતીમ બચ્ચાઓ ઉપર મોહબ્બત દેખાડી, યતીમોથી પ્યાર કરવો, અલ્લાહ તાલાને એટલું બધું પસંદ છે. મારા અઝીઝ, જરા તસવ્વુર કરે, 1 વર્ષ હઝરતે મુસ્લિમની શહાદત પછી મોહમ્મદ અને ઇબ્રાહિમ યતીમ બચ્ચાઓએ કે પસાર કર્યા છે. બચ્ચાઓ, નાના બચ્ચાઓની આદત શું હોય છે? જ્યારે તકલીફ પડે તો સૌથી પહેલા એને માં અને બાપ યાદ આવે. તો ખાસ કરીને પેલા માં બોલે બચ્ચું. પગમાં ઠોકર લાગશે તો માં, મુસીબત આવશે તો પપ્પા તમે ક્યાં છો? કાશ કે મારા મા બાપ મારી સાથે હોય. 1 વર્ષ સુધી આ બચ્ચાઓ પોતાના મા બાપને કેવી રીતે યાદ કર્યા છે. अस्सलाम अलैका या अबा अब्दिल्लाह, अज़ादारो मोहम्मद अली इब्राहिम जिंदान कैद खाना इब्न ज़ियाद પોતાના દરબારને કહે છે આ બચ્ચાઓને ખાવાનું પેટ ભરીને ના આપતા. બચ્ચાઓ થોડું પાણી પી લેતા, થોડું ખાવાનું ખાઈને કેદખાનામાં સમય પસાર કરતા. એક વખત એક ભાઈ બીજા ભાઈને કહે છે ચલો આ દરબારને કહે આપણે કોણ છીએ. તે દરબારનું નામ મશહૂર હતું.
બચ્ચાઓ આવીને કહે છે, એ દરબાર, શું તું રસૂલે ખુદાને ઓળખે છે? તે કહે છે, હા, મારા રસૂલ છે, મારા આકા છે. કહે છે, શું રસૂલે ખુદાના ભાઈ જાફર તૈયારને ઓળખે છે? કહે છે, હા, જાફર તૈયારને ઓળખું છું. શું અમીરુલ મોમિનીનને ઓળખે છે? હા, અલી મારા મૌલા છે. શું અલીના ભાઈ અકીલને ઓળખે છે? કહે છે, હા, એમને પણ ઓળખું છું. કહે છે, અલીના અકીલના દીકરા મુસ્લિમ, અમે મુસ્લિમના યતીમ બચ્ચા છીએ. બસ અજાદારો મશકૂર ને રહેમ આવ્યો. કહે છે, બચ્ચાઓ મને માફ કરજો, મને નહોતી ખબર. હું તમારા ઉપર સખ્તી કરતો હતો. તમે તમારા મૌલાના બચ્ચા છો. એ બચ્ચાઓ, રાતના તમને આઝાદ કરી દઈશ. તમે મદીનાના કાફલામાં બેસીને રવાના થઈ જાજો. આઝાદારો રાતના બચ્ચાઓને એક નદીના કિનારા પાસે લઈ ગયા. એક કાફલો જઈ રહ્યો હતો. કહે છે, બચ્ચાઓ, જાઓ, દોડીને પેલા કાફલાની સાથે પડી જાઓ. આઝાદારો અંધારામાં કાફલો ગાયબ થઈ ગયો. બચ્ચાઓ ભૂલા પડી ગયા. બચ્ચાઓને રસ્તો પણ નથી ખબર. લો આઝાદારો થાકીને એક ઝાડ ઉપર બેસી ગયા. સવાર થઈ એક કનીઝ પાણી ભરવા માટે આવી. આઝાદારો જ્યારે કનીઝ પાણી ભરવા માટે નદીમાં જોવે છે, નદીના અંદર પાણીમાં બે ચાંદ જેવા ચહેરા દેખાયા. ઝાડમાં બેઠેલા બચ્ચાઓ પાણીમાં ચહેરા દેખાયા. ઉપર જોવે છે. આવાજ આપી, બચ્ચાઓ, તમે કોણ છો? કે છે, અમે યતીમ અને મુસ્લિમ છીએ. મુસ્લિમના યતીમ બચ્ચા. આવાજ આપી, બચ્ચાઓ, નીચે આવો, મારી માલકીન મોમેના છે. ઘરે લઈ જાય છે. આઝાદારો મોમેના જ્યારે સાંભળે છે મુસ્લિમના યતીમ બચ્ચા આવ્યા. હાય, ઓરતનું દિલ છે ને, ઓરતનું દિલ રહેમવાળું હોય છે ને, મહેરબાન હોય છે ને. આઝાદારો મોમેના બચ્ચાઓને લદુશમાં લઈ જાય છે, નવડાવે છે, બચ્ચાઓને પાક કરે છે, ચોખ્ખા કરે છે. આઝાદારો જ્યારે બે બચ્ચા નાતા હતા, નાનો ભાઈ મોટો ભાઈને કહે છે, ભાઈ, આજ માં બહુ યાદ આવી રહી છે. ભાઈ, આજ માની બહુ યાદ આવી રહી છે. માં પણ આવી રીતે નવરાવતા હતા. મોમેના પકાવે છે, પોતાના હાથે જમાડે છે. બચ્ચાઓને ફરી વખત માં યાદ આવી ગઈ. રાત પડી, સુરાવી દીધા. આઝાદારો મોમેનાનો શોહર ઝાલિમ હતો, હારિસ. જ્યારે ઘરમાં આવે છે, કહે છે, ઇબ્ને ઝિયાદ બે બચ્ચાને તલાશ કરવાનું કીધું છે. એ બચ્ચાઓ મુસ્લિમના બચ્ચાઓ છે, ઇનામ દેવામાં આવશે. આઝાદારો મોમેના કહેતી નથી. રાતનો વખત થયો. અચાનક બચ્ચાઓની આંખ ખુલી. ઉઠીને રોવા લાગે છે. ભૈયા, રસૂલે ખુદા સપનામાં આવ્યા હતા. અલી મૌલાની સપનામાં આવ્યા હતા. કહેતા હતા, બચ્ચાઓ તમને લેવા માટે આવ્યા છે. ઝાલિમના કાનોમાં રોવાની આવાજ પહોંચી. આઝાદારો કરીબ જાય છે. હાય, ગજબ થઈ ગયું. બચ્ચાઓને બાલથી પકડે છે, જોરથી તમાચા માર્યા. બચ્ચાઓ જમીન પર પડી ગયા. આઝાદારો વહેલી સવાર થઈ બચ્ચાઓને ફુરાતના કિનારે લઈ ગયો. હાય ઝાલિમ બચ્ચાઓ કહે છે, હારિસ, અમને કત્લ શા માટે કરે છે? હારિસ, અમને ગુલામ તરીકે વેચી દે, તને પૈસા મળશે. નહીં, હું તમને કત્લ કરીશ. આઝાદારો બસ બાપુ એ ભાઈઓ ઇલ્તિમાસ કરે છે, અમને ઇજાજત દે, બે રકાત નમાઝ પઢી દઈએ.
છેલ્લે છેલ્લે પણ ખુદાના શુક્રની નમાઝ અદા કરી. હાય ગજબ થઈ ગયો. તલવાર ઉઠાવી મોટા ભાઈના ગળાને બદનથી કાપી નાખ્યો. બદનને પાણીમાં ફેંકી દીધો. નાનો ભાઈ જોઈ રહ્યો હતો. હાય નાના ભાઈના ગળાને જુદા કર્યું. બંને ભાઈના બદનને ફરાતમાં ફેંકીને ઇબ્ને ઝિયાદ પાસે લઈ ગયો. અઝાદારો, હાય તારીખના જુમલા છે. ઇબ્ને ઝિયાદ જ્યારે બચ્ચાઓના ચાંદ જેવા ચહેરાને જોયા, 3 વખત જગ્યાએથી ઊભો થયો, 3 વખત બેસી ગયો અને કહે છે, હારીસ, તને આ ચાંદ જેવા બચ્ચા ઉપર રહેમ ના આવ્યો? અઝાદારો, દિલ કહે છે, જરા વિચાર કરો એ મારી માઓ બહેનો, જે બચ્ચાઓ ઇબ્ને ઝિયાદની નજરમાં ચાંદ જેવા હતા, તે બચ્ચાઓ માની નજરમાં શું હશે? એટલા માટે જ્યારે લૂંટાયેલો કાફલો કૂફામાં આવે છે, હાય મુસ્લિમની ઝવજા કૂફામાં આવીને કહે છે, મુસ્લિમ તમે શહીદ થઈ ગયા. મુસ્લિમ, મને સમાચાર મળ્યા તમારા જનાઝાને કૂફામાં ખેંચવામાં આવ્યો, મગર મુસ્લિમ તમારા સાથે મારા 2 બચ્ચા હતા. મુસ્લિમ, મને બતાવો મારો મોહમ્મદ ક્યાં, મારો ઇબ્રાહીમ ક્યાં છે? سيغلب الذين ظلموا يوم القيامة ينقلبون على رحمة الله على القوم الظالمين. قاتل حسين.